ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપ્યું, પરિવાર જોડે સુખદ મિલન। મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી રાજેશ ક્રિષ્ના ચૌધરી, ઉંમર આશરે 45 વર્ષ, થોડા મહિના પહેલા અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઈ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતા ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઈ આવી અનાથ ઘરડાઘરમાં રાખ્યા હતા। સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા। રાજેશભાઈના જણાવ્યા અનુસાર તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે। તેમના પત્ની અને 2 સંતાનો સાથે ત્યાં રહેતા હતા। સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આશરે 8 મહિના પહેલા રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો। પોતે પથારીવશ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા। ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભરૂચ આવી ગયા હતા। સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ, ભરૂચમાં એડમિટ કરાવ્યા। સર્જરી કરાવી અને સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો। ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે। સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો। સેવાયજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ તથા ભિક્ષુક લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે। હું હિમાંશુ પરીખ, સ્વયંસેવક સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના અનાથ ઘરડાઘરમાં હાલમાં 200 જેટલા વૃદ્ધ, નિરાધાર અને પીડિત આશ્રિતો અહીં આશ્રય લઈ રહેલા છે। ગત ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવેલો કે અહીંયા કોઈ પગ કપાયેલો અને ભિક્ષુક હાલતમાં કોઈ માણસ અહીંયા બેઠો છે અને ખરેખર એની જરૂર છે, તો સંસ્થાની ટીમ ત્યાં જઈ અને આશ્રય માટે અહીં લઈ આવી। જ્યારે આવ્યા ત્યારે બીમાર અને એમ કહીને કે માનસિક રીતે અસ્વસ્થ હાલતમાં હતા, પણ એનું કાઉન્સેલિંગ કરતાં એને પોતાની જાણકારી આપી કે મારું નામ રાજેશ ક્રિષ્ના ચૌધરી છે અને હું રહેવાસી મહાડ, રાયગઢ જિલ્લો મહારાષ્ટ્રનો હું રહેવાસી છું અને મારું ફેમિલી છે, તેમાં મારા વાઈફ અને 2 છોકરાઓ છે। હું સિક્યુરિટીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવું છું। પણ એકવાર એવું બન્યું કે ભાઈ રોડ 8 મહિના પહેલાં કંઈ રોડ એક્સિડન્ટ થયો, તેમાં એમનો આખો પગ કપાઈ ગયો અને એ ટોટલી પથારીવશ થઈ ગયા। હવે પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકે એ સ્થિતિને કારણે એમને એમના ફેમિલીને પોતાના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે, અને એ કહે ને કે પેલું માનસિક રીતે અસ્વસ્થને આટે પેલા નિરાધાર જેમ ભટકતા આપણે ભરૂચ પાસે આવી ગયા। જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે પછી અમે એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને એમની સારવાર કરાવી અને સર્જરી પણ કરાવી, માઇનોર સર્જરી જે કરવાની તે પણ એમને કરાવી, અને જ્યારે સારવાર થઈને સાજા થયા ને ત્યાર પછી એમને અમે કૃત્રિમ પગ નખાઈ આપ્યો કે જેનાથી અમે એટલે એવું ઈચ્છીએ છીએ કે એ પગભર થઈ શકે। અને અમારા કાપડિયાભાઈ જે છે પૂનમચંદ કાપડિયા કે જેમને છેલ્લા 2 મહિનાથી એટલી મહેનત કરી કે રોજ સવાર આવે, એને એક્સરસાઇઝ કરાવી, એને ચલાવવા કે આજે એ માણસ રાજેશભાઈ પોતે ચાલતા પણ થઈ ગયા છે અને પોતે નોકરી કરી શકે એ રીતના સક્ષમ પણ થઈ ગયા છે, અને અમે એમના પરિવાર જોડે પણ એમનો કોન્ટેક્ટ કરાવી આપ્યો છે। એટલે અમે અહીંયા સંસ્થામાં જે પણ અમારા જે નિરાધારો કે જે વૃદ્ધ લોકો રહે છે, તો અમે એટલી કોશિશ કરીએ કે એ લોકો દિવ્યાંગની જેમ જિંદગી ના જીવે, એટલીસ્ટ એ પોતે પગભર થાય, અને જે લોકો એટલીસ્ટ બહાર ના જઈ શકે એટલીસ્ટ પોતાનું કામ કરીને કોઈના પર ડિપેન્ડ ના રહેવા જોઈએ। અને જે લોકોનો પરિવારનો અમારે કોન્ટેક્ટ થાય છે તો એમના પરિવાર જોડે અમે સુખદ એનો મિલાપ પણ કરાવીએ છીએ। આભાર। मेरा नाम राज चौधरी है, अजीत चौधरी। मैं महाड़ में रहता हूँ, मतलब हमारा तालुका महाड़ है, रायगढ़ जिला। हाँ, तो अभी मैं अच्छे जॉब पे भी था, मैं सिक्योरिटी गार्ड की, मेरी बीवी 2 बच्चे हैं मेरे पास। अच्छा खासा गुजारा चला, पर अचानक ऐसा एक दिन ऐसा हुआ कि मेरा एक्सीडेंट हो गया। तो अचानक ऐसा तो मेरा पैर मतलब कट करने के लिए बोली दी उससे, तो वो इतने टेंशन में था कि थोड़ी मुझे वहाँ पे था ऐसे ऑपरेशन कुछ नहीं हुए, तो जैसे भी उसने पाटा बिटा चढ़ा के मेरे को फिल्म भेज दी। तो इतने टेंशन में था कि मैं अपने खुद सोच में था, तो फिर बोला अब इतने दिन मैं क्या करूँ, बीवी बच्चों को कैसे पालू। तो मैंने अपने बीवी और बच्चों को मैं के भेज दिए कि थोड़ी दिन जैसे भी वो गुजारा हो जाए। इससे मैं टेंशन में सोचता गया, सोचते कोई सा टेंशन में ऐसे घूमते घूमते पता नहीं ऐसा कुछ सोचे कि भगवान की दुआ से ऐसे भरूच स्टेशन में आ गया। ऐसे वो सोचते ऐसे कुछ भी वो ऐसी जगह मुझे ला के रखा इन लोगों ने सामने, जैसे बोले कि मैं मंदिर में ला के रखा। तो आज मैं जैसे इन लोगों ने मेरे लिए किया है
बहुत कुछ। एक चल नहीं पाने वाले इंसान को अच्छा लगे